नैमिषे सुतमासीनम् अभिवाद्य महामतिं कथामृतरसास्वाद कुशलः शौनको ब्रवीत्। परात्पर अखिल ब्रह्मांड नायक एवा सर्वेश्वर प्रभुનું ધ્યાન કરી ચરાચર જગતના જે અસ્તિત્વ રૂપે બિરાજમાન છે એવા પ્રભુને નમસ્કાર કરી અને આવો આપણા મન દ્વારા પ્રવેશ કરીએ નૈમિષારણ્યની ભૂમિની ઉપર। દેવતાઓએ પૂછ્યું છે બ્રહ્માજીને કે બ્રહ્મદેવ અમારે એક સત્કર્મ કરવું છે અને આ સત્કર્મ કરવા માટે અમને કોઈ એવો શ્રેષ્ઠ સ્થાન બતાવો કે જ્યાં અમે આ સત્રને પરિપૂર્ણ કરી શકીએ। દેવતાઓનું કહેવું એવું હતું કે બ્રહ્માજીએ આપની દ્રષ્ટિએ આ જગતમાં એવું કયું સ્થાન છે જે અતિ પવિત્ર છે। અને ત્યારે સાંભળજો બ્રહ્માજીના ઉત્તરને। બ્રહ્માજીએ કોઈ વિશેષ ભૂમિની ચર્ચા ન કરી, પણ બ્રહ્માજીએ કહ્યું કે જ્યાં જવાથી આપનું મન એકાગ્ર થાય, જ્યાં જવાથી આપના મનની ચંચલતા દૂર થાય, ત્યાં જઈ અને આપનો સત્સંગ, આપનું સત્ર પરિપૂર્ણ કરજો। દેવતાઓ પરિભ્રમણ કરવા લાગ્યા અને પરિભ્રમણ કરતા કરતા જ્યાં નૈમિષારણ્યની ભૂમિ પર દેવતાઓએ પ્રવેશ કર્યો ત્યાં મન એકાગ્ર થયું છે। ભગવાન વિષ્ણુની આ ભૂમિ છે। પુરાણની પ્રાય દરેક કથાઓનો પ્રારંભ આ નૈમિષારણ્યની ભૂમિની ઉપર જ થાય છે। જ્યાં જવાથી આપણું મન એકાગ્ર થાય, જ્યાં જવાથી આપણા મનની ચંચલતા દૂર થાય, ત્યાં થોડો સમય વિતાવજો। પછી એ સ્થળ ક્યાંય પણ કેમ ન હોય, ભગવાનના સાનિધ્યમાં બેસીને જો આપનું મન એકાગ્ર થતું હોય તો આખા દિવસમાંથી એક સમય એવો કાઢજો કે જ્યાં કેવલ અને કેવલ આપ અને પ્રભુ જો હો। આખા દિવસમાંથી એક સમય આપણા માટે આપણે કાઢીએ કે જ્યાં કેવલ અને કેવલ આપણા કલ્યાણની વાતો હોય, જ્યાં સંસારની બીજી કોઈ પીડાની ચર્ચા ન હોય, સંસારના બીજા કોઈ કલહની ચર્ચા ન હોય। ભગવદ કથા
એ આપણા મનના મેલને ધોનારી છે. નિવૃત્ત તર્ષૈરુપગીયમાનાદ ભવૌષધાત શ્રોત્ર મનોભિરામાત ક ઉત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુઘ્નાત. પરીક્ષિતના આ શબ્દો છે. અરે આપણે બધા તો સંસારી છીએ. સંસારના અનેક જાતના તાપને દૂર કરવા માટે આપણે કથાનો આશ્રય કરીએ, એમાં કોઈ મોટી વાત નથી. આ સંસારનો કોઈ એવો ખૂણો નથી કે જ્યાં જવાથી આપણને પરમ શાંતિનો અનુભવ થાય. ગમે એટલા વિષયોના ભોગ આપણે કેમ ન કરી લઈએ, પણ આપણને મનની શાંતિ નહીં મળે. જીવનમાં સુખ મળવું અને જીવનમાં પરમ શાંતિ મળવી, આ બે વસ્તુ અલગ અલગ છે. ભોગ કદાચ આપણને ક્ષણિક સુખ આપી શકે, પણ સંસારના ભોગમાં એ સામર્થ્ય નથી કે આપણને શાંતિ પ્રદાન કરી શકે. અને જીવનમાં સાચી જરૂરત જો હોય તો એ શાંતિની છે. જો આપણું ધન આપણને શાંતિ ના આપી શકે તો એ ધન શું કામનું છે? જો આપણું પદ, આપણી પ્રતિષ્ઠા આપણને શાંતિ ના આપી શકે, એટલા માટે જ આપણે પદ ને પ્રાપ્ત કર્યું હતું. આપણને એમ લાગતું હતું કે આ પદ મળી જશે તો શાંતિ મળશે. પણ સમસ્યા એ જ છે કે શાંતિની ખોજ જન્મથી જ પ્રારંભ થઈ જાય છે. અને જ્યાં સુધી આ જીવન રહે ત્યાં સુધી આ જીવ શાંતિની માટે વલખા મારે છે. એ વલખા એટલા માટે મારે છે કેમ કે એમને યોગ્ય માર્ગદર્શક મળતા નથી. એને એના જીવનમાં યોગ્ય માર્ગદર્શન મળતું નથી. ગુરુ આપણો હાથ પકડીને આપણને સમજાવે છે કે તું ક્યાં ગોતવા જા છે શાંતિને. આ પહેલી વાર નથી કે તું શાંતિને ગોતવા માટે તે તારું જીવન ભોગ માટે ખર્ચી નાખ્યું. આ પહેલી વાર તને આ જીવન મળ્યું નથી. શંકરાચાર્ય તો આપણને કહે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વારંવાર આ ચક્ર ચાલતું રહ્યું છે. યાત્રા જ્યારથી પ્રારંભ કરી હતી ત્યાંની ત્યાં યાત્રા હજી અટકી છે. પ્રાણી માત્રની એક માંગ છે અને એ માંગનું નામ છે શાંતિ. સુખ તો આપણે જોયું જ ક્યાં છે? જેને આપણે સુખ માનીએ છીએ એ પણ સુખ સુખ નથી, એ પણ સુખનો આભાસ છે. જે થોડી વાર માટે આપણને આનંદ આપી શકે એ સુખ સુખનું શું કામનું છે?
સુખ તો એને કહેવાય કે જે એકવાર મળ્યા પછી આપણી પાસે જ રહે. એ ક્યારે આપણાથી દૂર થાય જ નહીં. દરેક લોકોની પાસે પોતપોતાના સુખની અલગ અલગ પરિભાષાઓ છે. દરેક લોકોને પૂછીએ કે આપ આ શા માટે કામ કરો છો, તો કહેશે કે મને સુખ મળે એ માટે. પણ પરીક્ષિત કહે છે કે વાસ્તવિક સુખ અને વાસ્તવિક શાંતિ જો જોતી હોય तो वो सिर्फ और सिर्फ भगवत गुणानुवाद में ही है. यदि एक बार हमने इस रस को चख लिया तब संसार के सभी रस फीके पड़ जाएंगे, तब और कोई रस हमें चढ़ेगा